તો પ્રશ્ન કંઈક આવો છે, ઉચ્ચ પ્રાણીઓમાં, ઉચ્ચ એટલે ઊંચા નહીં પરંતુ જે વર્ગીકરણની અંદર સૌથી ઉચ્ચ કક્ષાના આવે છે, બરાબર, એવા પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન કેવી રીતે અલગ પડે છે એ આપણે અહીંયા સમજવાનું છે, બરાબર. અથવા તો માછલીથી સસ્તન સુધી જે આખો હૃદયનો ઉદ્વિકાસ છે એ સમજવાનો છે. હૃદય જે પ્રમાણે જેવી પરિસ્થિતિની અંદર જે પ્રાણીઓને રહેવાનું હતું એ પ્રમાણે છે એના હૃદયની અંદર ફેરફાર થતા જોવા મળે આપણને. સૌથી પહેલાં માછલીની વાત કરીએ તો ઉદ્વિકાસનો ક્રમ કહેવામાં આવે છે કે ભાઈ સૌથી પહેલાં જળચર સજીવો છે એ બન્યા, માછલીનું નિર્માણ થયું, માછલીમાંથી છે એ સરીસૃપો બન્યા, સરીસૃપોમાંથી પછી છે એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે એનું નિર્માણ થયું. એટલે આપણે ક્રમશઃ જોવાનું છે ભાઈ માછલીમાં હૃદય કેવું હતું, પછી સરીસૃપોમાં કેવું થયું, અને ત્યાર પછી છે એ પક્ષીઓ અને સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એની અંદર હૃદય કેવું થયું, ક્રમશઃની વાત છે અહીંયા. તો સૌથી પહેલાં વાત કરીએ તો માછલીની અંદર છે એ હૃદયની સંરચનાની વાત આપણે કરવાની છે. તો માછલી છે ને એના હૃદયની વાત કરીએ તો તેઓ એક કર્ણક અને એક ક્ષેપક એવું દ્વિખંડીય છે એ હૃદય ધરાવે છે. બે જ ખંડો છે એની પાસે, એક કર્ણક અને એક ક્ષેપક, બરાબર. આવા બે ખંડોનું બનેલું હૃદય માછલી પાસે છે. હૃદયમાંથી રુધિર ઝાલર તરફ ધકેલવામાં આવે છે. ત્યાં રુધિર ઓક્સિજનયુક્ત થઈ અને સીધું શરીરમાં ધકેલાઈ જાય છે. એટલે બેવડી સંરચના નથી. મનુષ્યની અંદર બેવડું પરિવહન તંત્ર છે. હૃદય એ બેવડું પરિવહન તંત્ર છે. ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન બે રુધિરનું પરિવહન થાય, પણ આ તો શું કરે, સીધું જ તે ઝાલર સુધી છે એ હૃદયને ફેંકી દે છે, રુધિરને છે એ ફેંકી દે છે, બરાબર. એટલે રુધિર છે એ ઝાલર તરફ ધકેલાવામાં આવે છે. ત્યાં રુધિર છે એ ઓક્સિજન યુક્ત થઈને સીધું શરીરમાં ધકેલાય છે. ઓક્સિજન યુક્ત થઈ અને સીધું તે ત્યાંથી ઝાલરમાંથી શરીરમાં ધકેલાઈ જાય છે. પણ જ્યારે મનુષ્યમાં કેવું થાય છે, બરાબર, ઝાલર મનુષ્યની એટલે ફેફસામાંથી પાછું હૃદયમાં આવે છે અને હૃદયમાંથી પછી અંગોમાં જાય છે. પણ અહીંયા માછલીમાં એવું નથી થતું, ઝાલરમાંથી સીધું શરીરમાં વહી જાય છે. આમ માછલીમાં રુધિર પરિવહન માટે એક ચક્ર દરમિયાન રુધિરનું એક વખત રુધિર છે હૃદયમાં એક જ વખત પસાર થાય છે. એટલે એના એકલ પરિવહન કહેવામાં આવે છે, બેવડું પરિવહન કહેવામાં આવતું નથી. જ્યારે ઉભયજીવી અને ઘણા જે સરીસૃપોની વાત કરીએ આપણે, તો ઉભયજીવીઓ કોને કહેવામાં આવે છે અહીંયા મારે તમને 10મા વાળાને સમજાવવું પડે નહીં, બરાબર. ઉભયજીવીઓ એટલે શું, આમ તો જોઈ લો તો પછી કે ભાઈ જે એવા સજીવો છે કે જે પાણી અને જમીન બંને ઉપર રહી શકે છે. દાખલા તરીકે કાચબો છે, બરાબર, દેડકો છે, આ બધા ઉભયજીવીઓ છે. તો ઉભયજીવીઓ અને સરીસૃપોમાં આ જે સજીવો છે ને એને ઠંડા રુધિરવાળા પ્રાણીઓ કહેવામાં આવે. એટલે એનું રુધિર આમ અડવાથી ઠંડુ હોય. જોઈએ આપણે શું કહેવા માગે છે. તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓ વધારે ઉર્જાની જરૂર હોતી નથી. તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી, બરાબર, આપણે શા માટે વધારે રુધિરની જરૂર પડે, આપણે તાપમાન જાળવી રાખવું પડે. શરીરનું 35 ડિગ્રી તાપમાન ફરજિયાત રીતે જળવાઈ રહેવું જોઈએ. ઘટે તોય લોચા ને વધે તોય લોચા. એટલા માટે આપણું રુધિર છે એ સતત પરિવહન કરે, પરસેવો બહાર કાઢે, બરાબર, આવું બધું થાય. તો આ જે ઉભયજીવીઓ છે ને, આ ઉભયજીવીઓની અંદર આવું નથી, બરાબર. શું કીધું કે ભાઈ શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન ઉપર આધારિત હોવાથી તેઓને વધારે ઉર્જાની જરૂરિયાત નથી પડતી. તેઓમાં બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડીય રુધિર, માછલીમાં 2 ખંડ, સરીસૃપો અને ઉભયજીવીમાં 3 ખંડીય રુધિર આવેલું હોય, બરાબર. તેઓ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને છે મિશ્ર થવાની સ્થિતિ કેટલીક હદ સુધી છે એ સહન કરી શકે છે, બરાબર. એટલા માટે 2 કર્ણક અને એક ક્ષેપકથી ચાલે. કેટલીક હદ સુધી ભલે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર છે એ એકસાથે ભળી જાય, કારણ કે એને ઉર્જાની ઓછી જરૂર પડે, પરિવહન એનું ધીમું થતું હોય, બરાબર. એટલા માટે એને થોડો સમય જ્યારે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર છે એ કદાચ ભળી જાય તો પણ ચાલે. એટલા માટે કર્ણક છે
એ 2 છે અને ક્ષેપક છે એ 1 છે, એટલે ત્રિખંડીય રુધિર છે. માછલીને દ્વિખંડીય. બરાબર. આ ઉપરાંત પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ, કેવા પ્રાણીઓ કે જે બચ્ચાને જન્મ આપે છે, બરાબર, તેઓ છે એ ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. બરાબર. તેઓના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિર સંપૂર્ણ રીતે અલગ રાખીને મિશ્ર થતું અટકાવવામાં આવે છે. તમારી ફરજિયાત ડાબી તરફ છે હૃદયની, બરાબર, ડાબી તરફ એ યાદ રાખવું જરૂરી છે. બરાબર, કે ભાઈ તેઓ ચતુષ્ખંડીય અને હંમેશા છે એ ડાબી બાજુ ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિર છે. બરાબર, અને મિશ્ર થતું અટકાવવામાં આવે છે. આ વહેંચણી શરીરને ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે. જે પ્રાણીઓનું શરીર તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયી છે. કારણ કે આપણે વધારે પડતું છે ઉર્જાની જરૂરિયાત છે એટલા માટે છે આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર. એટલે માછલીનું હૃદય દ્વિખંડનું, સરીસૃપો અને સરીસૃપો છે, બરાબર, અને ઉભયજીવીઓ એનું હૃદય 3 ખંડનું, અને મનુષ્ય અને પક્ષીઓ કે સસ્તન વર્ગના પ્રાણીઓ અને પક્ષીઓ એનું હૃદય છે એ કેટલા ખંડ? 4 ખંડોનું બનેલું હોય છે. બરાબર. તો અહીંયા હૃદયની વાત થઈ છે. અને આમાં યાદ રાખવાનું ફિક્સ કે ભાઈ ડાબી તરફ છે ઓક્સિજનયુક્ત અને જમણી તરફના 2 ખંડો છે, બરાબર, એમાં ઓક્સિજન વિહીન રુધિર છે એ આવેલું હોય છે. ત્યાર પછી આવે છે રુધિર વાહિનીઓ એટલે શું ને એના પ્રકારો છે એ જણાવવાના છે. તો રુધિર વાહિની એટલે શું એના પ્રકારો છે? તો એ હૃદયથી અંગ તરફ અને અંગથી હૃદય તરફ વહન કરતી બંધ પોલી નળીઓ છે અને રુધિર વાહિની કહેવામાં છે. રુધિરનું એ અહીંયા ઉમેરવું શક્ય જરૂરી છે રુધિર વાહિનીની વ્યાખ્યાની અંદર કે ભાઈ રુધિરનું છે એ હૃદયથી અંગ તરફ, આપણા હૃદયથી લઈ, બરાબર, અને અંગ તરફ અને અંગોથી લઈને હૃદય તરફ પરિવહન રુધિર વહન કરતી બંધ પોલી નળીઓને રુધિર વાહિનીઓ કહેવામાં આવે છે. રુધિર વાહિનીઓ દ્વારા રુધિર સમગ્ર શરીરમાં પરિવહન પામે છે. રુધિર વાહિનીઓના કુલ 3 પ્રકારો છે. બરાબર. આ 3 પ્રકારોની એટલે રુધિર વાહિનીઓ છે એના 3 પ્રકારો પડે છે. 3 પ્રકારની અંદર પહેલો પ્રકાર ધમની, બીજો પ્રકાર આવે છે શિરા અને ત્રીજો પ્રકાર છે રુધિર કેશિકા. બરાબર. આ 3 પ્રકારની રુધિર વાહિનીઓ છે એ આપણા સમગ્ર શરીરની અંદર ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. એમાંથી પહેલી અને મોટી એની વાત પહેલાં હોય ધમની. બરાબર. તો ધમની શું કામ કરે છે? તો સૌથી પહેલી વાહિની છે એ ધમની છે શરીરથી હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ છે એ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને ધમનીઓ કહે છે. ધમની કોને કહેવામાં આવે છે? તો હૃદયથી લઈને શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી રુધિર વાહિની. ફરજિયાત હૃદયથી લઈને અંગો સુધી રુધિર પહોંચાડવાનું કામ છે એ આ ધમનીઓ કરે. હવે ફિક્સ છે કે ભાઈ હૃદયથી અંગો સુધી હૃદય સાથે જોડાયેલી છે એટલે તેમાં રુધિર ઊંચા દબાણે, હાઈ બ્લડ પ્રેશર, ઊંચા દબાણે વહન પામે. તેથી ધમનીઓની દિવાલ જાડી અને વધારે પડતી સ્થિતિસ્થાપક રાખવી પડે. શા માટે? એની અંદર દબાણપૂર્વક પ્રેશરથી છે એ રુધિર વહેતું હોય. હવે પાતળી રાખવામાં આવે તો કદાચ કંઈક લીકેજ થઈ જાય, કાં કંઈકથી તૂટી જાય તો આખા શરીરમાં લોહી ઢોળાઈ જાય. આવું ન થાય એટલા માટે ધમનીઓની દિવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય. ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે, એટલે કે ધમની આગળ જતા છે એ રુધિર કેશિકાઓમાં ફેરવાઈ જાય અને ત્યાં એનો અંત થઈ જાય. બરાબર. એટલે 2 વે પ્રોસેસ નથી, ખાલી 1 વે જ છે કે હૃદયથી લઈને અંગ, હૃદયથી લઈને અંગ, હૃદયથી લઈને અંગ. આ 1 વે પ્રોસેસ ધમનીઓની છે. આગળ જતા કેશિકાઓના અંત પામે. બરાબર. ધમનીઓમાં ઓક્સિજનયુક્ત રુધિર છે એ વહન પામે છે. ફરજિયાત ફિક્સ છે, કારણ કે હૃદયથી અંગો સુધી કેવું રુધિર જતું હોય? ઓક્સિજન વાળું જ. તો ધમનીઓની અંદર ઓક્સિજનયુક્ત રુધિર જ વહન પામે છે. અપવાદ રૂપે
ફેફસામાં ફુફુક્ષીય ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. એક જ અપવાદ છે આખા શરીરની અંદર, ધમનીની અંદર. ધમનીની અંદર ઓક્સિજન યુક્ત રુધિર જ વહન પામે, પણ ફેફસામાં જે ધમની છે ને, ફેફસામાંથી બરાબર, ફેફસામાં જે ધમની જોડાયેલી છે, ફુફુક્ષીય ધમની ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. એ હૃદયથી ફેફસા સુધી જોડાયેલી છે. ન્યાય પ્રેશર વધુ, હૃદયથી ફેફસા, તો અહીંયા ઊંધું કામ કરે છે. તો આ એક અપવાદરૂપ ધમની છે, જેને ફુફુક્ષીય ધમની છે એ કહેવામાં આવે છે, કે જે ફેફસાથી લઈ અને રુધિરનું છે એ વહન હૃદયથી લઈ અને રુધિરનું વહન ફેફસા સુધી કરે છે. તો આ ધમનીની વાત થઈ. બરાબર, ખાસ એટલું યાદ રાખવાનું છે કે હૃદયથી વિવિધ અંગો સુધી રુધિરનું વહન કરે છે. ઊંચા દબાણે રુધિર જતું હોવાથી એ સ્થિતિસ્થાપક અને દિવાલ છે એની જાડી હોય છે, અને એનો અંત કેશિકાઓની અંદર થાય છે. ઓક્સિજન યુક્ત રુધિર જ વહન પામે છે, ને એની અંદર ખાલી જગ્યામાં પૂછાય છે. એક અપવાદ છે. બરાબર, એ અપવાદ કઈ છે? તો એ છે એ ફુફુક્ષીય ધમની, એ જે ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. બરાબર, ફેફસાથી લઈ અને હૃદયથી લઈ અને ફેફસા સુધી. બરાબર, તમે અહીં જોઈ શકો છો ફુફુક્ષીય ધમની. બરાબર, ક્યાં આવે છે ફુફુક્ષીય ધમની? અહીંયા ગોતો તો ફુફુક્ષીય ધમની અહીંયા છે, કે જે ઓક્સિજન વિહીન, જો વાદળી કલર છે એટલે ઓક્સિજન વિહીન રુધિર, ઓક્સિજન વિહીનનું રુધિર છે એ ક્યાં લઈ જાય છે? ફેફસા સુધી લઈ જાય છે. એટલે એક જ ધમની એવી છે, ફુફુક્ષીય ધમની, જે અપવાદરૂપ છે. ત્યાર પછી આવે છે શિરા. બરાબર, ધમની પછી આવે છે શિરા. તો શિરા છે એ વિવિધ અંગોથી હૃદય તરફ છે એ રુધિર વહન કરતી રુધિર વાહિની શિરા છે. હવે ધમની જો યાદ રાખો ને તો તમારે શિરા યાદ નહીં રાખવાની, કારણ કે એનું વિરોધાર્થી કરી નાખવાનું. ધમની શું કરે છે? હૃદયથી જુદા જુદા અંગો સુધી રુધિર લઈ જાય. શિરા ઊંધું કામ કરે, કે વિવિધ અંગોથી હૃદય તરફ છે એ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓ છે. ધમનીમાં શું હોય? રુધિરનું ઊંચું દબાણ હોય, તેથી એની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય. જ્યારે શિરામાં રુધિરનું દબાણ ખૂબ જ ઓછું હોય, એટલે કે ઓછું હોય, તેથી શિરાઓની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય. ધમની છે એ અલગ પડીને, બરાબર, છેવડે એનો છેડો છે એ કેશિકાઓ બનાવે. આ કેશિકાઓ બધી ભેગી થાય ને એટલે શિરા બની જાય, અને શિરા ઓક્સિજન વિહીન રુધિરનું જ વહન કરે. અપવાદ રૂપે અહીંયા પણ ફુફુક્ષીય શિરા જે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. ફુફુક્ષીય શિરા ક્યાં આવેલી છે? તો પાછી હૃદય તરફ જાઓ તો હૃદયની અંદર જો અહીંયા ફુફુક્ષીય શિરાઓ તમારે ગોતવાની છે. અહીંયા જે જમણું કર્ણક છે, આ કર્ણક પાસે તમને ફુફુક્ષીય શિરા દેખાય છે. બરાબર, અહીંયા રે ફુફુક્ષીય શિરા છે, બંને કટકા છે. તો ફુફુક્ષીય શિરાનું કામ શું છે? તો જે ઓક્સિજન યુક્ત રુધિર છે એ ફેફસામાંથી છે એ હૃદયની અંદર લાવવાનું કામ. ઓક્સિજન યુક્ત રુધિર, બાકી શિરા કોઈ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે નહીં, પણ આ એક અપવાદ રૂપ છે. બરાબર, તો અહીંયા ધમની, શિરા, ત્યાર પછી આવે છે, ઘણીવાર તફાવત પણ પૂછે છે તમને, ધમની શિરા તફાવત આપો. ત્યાર પછી આવે છે રુધિર કેશિકાઓ. બરાબર, તો એની વિગતે અહીંયા સમજ તમને આપી છે. એક વસ્તુ ડિટેલની અંદર અહીંયા રહી ગઈ. શિરાની અંદર છે ને, તમને અહીંયા આપ્યું નથી, પણ શિરાની આકૃતિ તમે જુઓ તો એ તમને જુઓ, આ વાલ્વ દેખાય છે. બરાબર, શિરાની અંદર પશ્વ વહન અટકાવવા માટે છે ને એ અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. આ વાલ્વ છે ને એ અર્ધચંદ્રાકાર વાલ્વ કહેવાય, કે જેથી કરીને શિરાની અંદર પશ્વ વહન ન થાય. બરાબર, પશ્વ વહન અટકાવવા માટે અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય, એટલે વન વે પ્રોસેસ થાય. એટલે કે શરીરના અંગોથી રુધિર છે એ હૃદય સુધી જ જાય, હૃદયમાંથી પાછું ન ધકેલાઈ જાય. એટલા માટે બરાબર શિરા પાસે શું હોય છે? અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. બરાબર, તો એ ખાસ મહત્વનો હતો ટોપિક. ત્યાર પછી રુધિર કેશિકાઓની વાત કરીએ તો આ ચિત્ર ઉપરથી તમને કેશિકાઓ સમજાઈ જશે. આ રેડ જે દેખાય છે ને, લાલ કલરની, બરાબર, એ ધમની છે, અને આ બ્લુ છે એ શિરા છે. ધમનીનો જે અંત થાય છે ને, બરાબર, અને શિરાની જે શરૂઆત થઈ છે, વચ્ચેનો જે ભાગ છે ને એ નાની વાહિની સ્વરૂપે હોય. કેશિકા, કેશ એટલે વાળ. બરાબર, આ કેશિકાઓ છે.
વાળ જેવી પાતળી વાહિનીઓ છે જેને કેશિકાઓ કહેવામાં આવે. આપણે વાગે એટલે સૌથી પહેલાં તૂટે નહીં, કેશિકા તૂટે. બરાબર. તો રુધિર કેશિકાઓ તો અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુને વધુ નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. તેથી બધા કોષો સુધી છે રુધિરને સંપર્ક થઈ શકે. સૌથી નાની નાની વાહિનીઓ દિવાલ એક કોષીય જોડાણ ધરાવે છે જેને છે એ રુધિર કેશિકાઓ કહેવાય. સૌથી નાની નાની વાહિનીઓ દિવાલ એક કોષીય જોડાણ કરે છે ધરાવે છે તેને રુધિર કેશિકા કહેવાય. રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય રુધિર કેશિકાની પાતળી દિવાલ વડે છે એ થાય છે. રુધિર કેશિકાની પાતળી જે દિવાલ આવેલી છે, દિવાલ દ્વારા છે એ વહન છે એ થતું હોય છે. જુદા જુદા કોષો સુધી રુધિર પહોંચાડવાનું કામ છે એ શું છે? રુધિર કેશિકાઓના. રુધિર કેશિકાઓ ભેગી મળીને પછી પાછી છે એ શું બનાવે છે? શીરા બનાવે છે. બરાબર. તો ઓક્સિજનનું વિનિમય અથવા કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય કરવાનું કામ છે એ કોનું છે? આ રુધિર કેશિકાઓનું છે. તો ત્યાર પછીનો પ્રશ્ન અહીંયા આપેલો છે કે ભાઈ જ્યારે આપણને કોઈ ઈજા થાય છે એટલે કે અચાનક કંઈક વાગી જાય છે, બરાબર, તો ત્યારે તે સ્થાનેથી રુધિર બહાર વહન પામવા લાગે છે, બરાબર. તો તેનો અટકાવ કેવી રીતે થઈ છે? ઓટોમેટિક અમુક સમય માટે કદાચ રુધિર વહેતું હશે, મને પણ ઓટોમેટિક જોઈથી વહેતું હતું, બરાબર. એવા સમયે શું એવા પગલાં, શું એવું શરીરની અંદર થાય છે કે ભાઈ થોડા સમય પૂરતું રુધિર છે એ વહેવા મળે છે પછી એ રુધિર અટકી જાય છે, બરાબર. હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ નાની નાની રુધિર કેશિકાઓ છે એ દરેક કોષો સુધી રુધિર પહોંચાડવાનું કામ કરે છે. હવે જ્યારે આપણને ઈજા થાય છે એવા સમયે શું થાય છે કે ભાઈ આ કેશિકાઓ છે ને એ તૂટે છે, બરાબર. અને એ કેશિકાઓ તૂટવાને લીધે છે એ રુધિર છે એ બહાર આવે છે. નાની નાની કેશિકાઓ છે એ તૂટશે અને તૂટશે એટલે એમાંથી રુધિર છે એ બહાર આવશે. હવે રુધિર બહાર આવશે એટલે એની અંદર રહેલા, અગાઉ આપણે ટોપિક જોઈ લીધેલું છે કે ભાઈ એની અંદર છે એ રુધિરની અંદર કુલ 3 પ્રકારના કણો અને એક ચોથો રુધિર રસ, આ 4 વસ્તુ ભેગી થઈ રુધિર બનાવે છે, બરાબર. એની અંદર પહેલા પ્રકારનો કણ છે જેને આપણે કીધું છે કે ભાઈ રક્તકણ, બરાબર. એનું ચોક્કસ કાર્ય આપણે જોઈ લીધું. ભાઈ હિમોગ્લોબિન છે એ ધરાવે છે અને કોષીય શ્વસન પ્રક્રિયા દરમિયાન હિમોગ્લોબિન છે એ શ્વસન રંજક તરીકે વપરાય છે, બરાબર. પછી આવે છે શ્વેતકણ જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે અગત્યનું છે. અને છેલ્લે ત્રીજું જે અગત્યનું હતું એ ત્રાકકણ અથવા તો રુધિર કણિકાઓ જેને કહેવામાં આવે છે, ત્યાં આનું કામ છે કે ભાઈ અચાનક રુધિર બહાર વહી આવે છે. જો મેં કીધું હતું અગાઉ કે ભાઈ માનવ શરીરની અંદર જે લોહીનું પ્રમાણ છે ને એ ઘટવું ન જોઈએ. જો ઘટે ને તો ઓક્સિજનની આપલે બંધ થઈ જાય ને ધીમે ધીમે માણસ ગુલ થઈ જાય, બરાબર. તો એટલા માટે છે એ આ રુધિરનું પ્રમાણ છે એ ઓછું ન થવું જોઈએ. ઘણીવાર અમુક લોકો આ પ્રયાસ પણ કરે છે કે ભાઈ પોતાની જે શીરા છે ઉપરની એ શીરા કટ કરે છે, જેને કારણે છે એ લોહી વહી જાય છે, બરાબર. અને લોહીનું પ્રમાણ શરીરની અંદર ઘટી જવાને કારણે છે, બરાબર, વ્યક્તિ મૃત્યુ પામે છે, બરાબર. પરંતુ એ માટે કેટલી બધી પ્રમાણની અંદર છે એ જીગર જોઈએ અને એ જીગર જો જીવવાની અંદર વાપરી શકાય તો આપણે બહુ સારી એવી રીતે છે ગમે તેવા જે કંઈ આપત્તિ આવી હોય એનો સામનો છે એ કરી શકીએ છીએ, બરાબર. તો અહીંયા છે એ આપણે વૈજ્ઞાનિક રીતે એ સમજવાનું છે કે ભાઈ કઈ રીતે આ રુધિર બંધ થઈ જાય છે, બરાબર. એટલે કે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા પણ ઘણીવાર આપણને આ પ્રશ્ન એવી રીતે પણ પૂછે કે ભાઈ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સમજાવો, બરાબર. હવે જ્યારે ઈજા થાય છે તે રુધિર વાહિની કપાઈ જાય છે, તે સ્થિતિમાં રુધિર સ્ત્રાવ થવા લાગે છે, બરાબર. આ સ્ત્રાવ છે એ રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા રુધિર સ્ત્રાવ અટકવામાં આવે છે. ગંઠાઈ જવું એટલે શું? જામી જવું, બરાબર. એટલે ગંઠાઈ જવાની જે ક્રિયા છે એ ગંઠાઈ જશે એટલે રુધિર જામી જશે. હવે જામી જવાને લીધે છે એ ત્યાંથી આગળ વહેતું છે એ અટકી જશે, કારણ કે ત્યાં નળી બ્લોક થઈ જશે, જામી જશે. એટલે હવે સામાન્ય રીતે શું હોય છે કે ભાઈ રુધિરમાં વધુ સ્ત્રવાથી દબાણમાં ઉણપ થાય, બ્લડ પ્રેશર છે એમાં ઉણપ થાય, તેના પરિણામે છે કે રુધિર ધકેલવાની કાર્યક્ષમતા છે એની અંદર ઘટાડો થાય. હૃદય છે આપણું સતત છે એ રુધિરને આમ તેમ ધકેલતું હોય, એ સ્થિતિની અંદર પ્રેશર ઘટી જાય, બરાબર. હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર
આગળ ટોપિક આવે તો આપણે જોઈશું, બરાબર. તેમ છતાં ઉદાહરણની અંદર આપેલું છે કે ભાઈ હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, કે ભાઈ રુધિરનું દબાણ છે તમારી વાહિનીઓની અંદર અમુક ચોક્કસ મર્ક્યુરી સુધીનું હોય છે. ગોતી લેજો, તમારે પાઠ્યપુસ્તકની અંદર છે કે ભાઈ રુધિરનું દબાણ કેટલાથી કેટલા વચ્ચેનું હોય છે, બરાબર. ઉચ્ચ દબાણ અને નીચું દબાણ છે, આ બંને પ્રકારના દબાણો કેટલા મર્ક્યુરીનો એકમ છે, બરાબર. પારાની મદદથી વપરાય, ડૉક્ટર અહીંથી આમ ફિટ કરી દે, બરાબર. ને પછી આમાં અંદર હવા પૂરે, તમને અહીંથી દબાય અને ધબકારાને આધારે છે એ પોતાનો મર્ક્યુરીનો પારો ઉપર નીચે ચડે અને એના આધારે બ્લડ પ્રેશર નક્કી કરે છે. હવે ઓટોમેટિક મશીન આવી ગયા છે, તો એની અંદર કંઈ પણ પ્રકારની હવા પૂરવાની નથી હોતી, ઓટોમેટિક ચાપ દબે, બરાબર, અને તમારું બ્લડ પ્રેશર છે એ મપાઈ જશે. તો આ જોઈ લીજો કે ભાઈ બ્લડ પ્રેશર સૌથી વધારે ઊંચું હોય તો કેટલું સુધી નોર્મલ ગણાય, નીચું હોય તો કેટલા સુધી નોર્મલ ગણાય. તમારા પાઠ્યપુસ્તકની અંદર ગોતશો એટલે તમને મળી જશે, બરાબર. તો આ સ્થિતિની વાત કરીએ તો રુધિર ધકેલાવાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય જ્યારે બ્લડ પ્રેશર ઘટી જાય અથવા તો બ્લડ પ્રેશરમાં વધારો થાય, બરાબર. હવે બ્લડ વહી ગયું છે એનો મતલબ એવો છે કે ભાઈ પ્રેશર છે એ સ્વાભાવિકપણે ઘટાડો થશે, બરાબર, અને કાર્યક્ષમતા ઘટશે. આ સ્થિતિને અટકાવવા માટે રુધિરના ત્રાકકણો જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય જ છે તેઓ સ્ત્રાવના સ્થાને એકત્ર થઈને રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. આ રીતે ઈજા છે, ઈજા સ્થાનેથી નીકળતું જે રુધિર છે એ રુધિરના માર્ગ છે એ અવરોધાય છે, બરાબર. આ એક પ્રકારના થ્રોમ્બિક છે જે પ્રોથોમ્બિકની અંદર એક પ્રકારનું પ્લાસ્ટિક જેવું સ્તર બનાવી દે છે અને જામી જાય છે, અને થોડા સમય પછી ત્યાં તમને છે ભીંગડું જામેલું પણ જોવા મળે છે. આ શું છે કે તમારા શરીરની અંદર જે લોહીની અંદર રહેલા જે ત્રાકકણો છે અથવા તો આપણે જેને રુધિર કણિકાઓ કીધી છે એ કણિકાના જે ઘાવ તમારો થયો હશે એ ઘાવના સ્થાને છે એ જામી જશે અને તમારું રુધિર છે એ અટકી જશે. પગલા રૂપે ખાસ એક અગત્યની વાત છે કે ભાઈ આપણે સાયન્સના વિદ્યાર્થી તરીકે સામાન્ય ફર્સ્ટ એડ આપણને આવડવું જોઈએ કે ભાઈ કોઈ ઈજા થઈ છે તો એવા સમયે બ્લડ અટકાવવા માટેના કયા કયા પગલાં હોઈ શકે. એઝ એ તમે વિજ્ઞાન ભણતા વિદ્યાર્થી તરીકે તમને આ ખબર હોવી જોઈએ, બરાબર. તો શું કરી શકાય જેનાથી રુધિર અટકી જાય? તો સૌથી પહેલાં તો જે કોઈ ભાગ છે જેની અંદર તમને ઈજા થઈ છે, બરાબર, એ ઈજા ભાગને, સપોઝ કે મને આંગળી ઉપર ઈજા થઈ છે તો આ ઈજાવાળા ભાગને જ્યાંથી બ્લડ નીકળતું ને આમ જોવાનો રહે. શું કરો, પોતાની બે આંગળી ગમે તે રીતે એને દબાવી દો. શક્ય હોય તો છે એ એમને આપણી પાસે સાદું કાપડ હોય તો એનો પાટો બાંધી દો, જેથી કરીને છે એ રુધિર છે ત્યાંથી નીકળતું વહેતું અટકી શકાય. કાંઈ નહીં હોય તો તમારી પાસે હાથ રૂમાલ હોય તો એને દાબી દો, બરાબર, જેથી રુધિર છે એ અટકી જાય. સામાન્ય સારવાર તરીકે તમારી પાસે રસોડાની અંદર હળદર હોય, બરાબર, તે તો એનો છે એ એની ઉપર લેપ કરો અથવા તો લગાવી દો, જેથી કરીને રુધિર વહેતું ગમે તેમ કરીને આપણે અટકાવી શકીએ અને ઇન્ફેક્શન થતું પણ અટકાવી શકીએ, બરાબર. હવે તમારો જે ભાગ છે ત્યાં જ્યાં તમને કટ થયું છે, વાગ્યું છે, બરાબર, એ ભાગને શક્ય હોય તો છે એ તમારો જે હૃદયનો ભાગ છે હૃદય કરતાં ઊંચું રાખો, બરાબર. સપોઝ આંગળી કે હાથમાં વાગ્યું હોય તો હાથને છે એ તમારા માથાથી ઉપરના ભાગે રાખો, બરાબર, જેથી કરીને છે એ બ્લડ પ્રેશર અંદર છે લોહીનું વહેવાનું પ્રમાણ છે એ ઘટાડી શકાય, બરાબર, અને લોહીને બહાર વહેતું છે એ અટકાવી શકાય, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. આપણને એટલી બાબત છે એ એઝ એ સાયન્સ વિજ્ઞાન ભણતા વિદ્યાર્થી તરીકે છે એ ખબર હોવી જોઈએ કે કઈ રીતે બ્લડ અટકાવી શકાય, બરાબર, વહેતું અટકાવી શકાય, જેથી આપણે કે આપણા જે કાંઈ પરિવારજનો છે એની ઉપર નડ આવું કંઈ થાય નહીં, પણ કદાચ આવું કંઈક થયો હોય તો એ સમયે છે એ તમે છે એ સાવચેતીના પગલાં લઈ શકો છો, બરાબર, જ્યાં સુધી કોઈ ડૉક્ટરનો સંપર્ક થતો નથી ત્યાં સુધી, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે ભાઈ લસિકા એટલે શું, તે કેવી રીતે છે એ નિર્માણ પામે છે અને વહન પામે છે, બરાબર, અને તેના કાર્યો છે એ જણાવો, બરાબર. લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને એના કાર્યો અહીંયા તમને પૂછ્યા છે, બરાબર. હવે તમને એમ થાય કે ભાઈ લસિકા એટલે શું, એક નવું આવ્યું કે ભાઈ ધમની જોઈ, શિરા જોઈ, બરાબર, આ ઉપરાંત છે એ રુધિર કેશિકાઓ જોઈ, રુધિરના બધા દ્રવ્યો જોઈ લીધા, પણ આ લસિકા કાંઈ ન હોય. લસિકા એટલે શું, બરાબર. લસિકા પણ પરિવહન કાર્ય માટે એટલે કે રુધિર સાથે જ સંકળાયેલું એક રંગવિહીન પ્રવાહી છે,
બરાબર. લસિકા શું છે? એ લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું એક રંગવિહીન પ્રવાહી છે. ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. નિર્માણ પામે છે, તેનું વહન પામે છે, તેના કાર્યો અથવા ટૂંકનો લખો લસિકા. બરાબર. તો આ લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું એક છે એ રંગવિહીન પ્રવાહી છે. એટલું આપણે છે યાદ રાખવાનું છે. શું છે? એક રંગવિહીન પ્રવાહી છે. આ ઉપરાંત કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશી કોષોના અવકાશમાં આવે છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે. ખાસ સમજો, થોડું ટફ પડે, બરાબર, પણ વ્યવસ્થિત વિગતે આપણે સમજી લઈએ. તો ભાઈ લસિકા કોને કહેવામાં આવે? તો લસિકા છે એ કઈ રીતે નિર્માણ પામે છે એ જોઈ લો, એટલે તમને ધીમે ધીમે છે એ સમજાતું થશે કે ભાઈ જે કેશિકાઓ છે, રુધિર કેશિકાઓ સુધી રુધિર પહોંચી ગયો, પણ ન્યાય એક એક કેશિકા એક એક કોષ સુધી નહીં પહોંચી શકે. એક એક રુધિર કેશિકા એક એક કોષ સુધી નહીં પહોંચી શકે. એટલા માટે શું છે કે ભાઈ કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો જે છે એ છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં છે એ રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો, બરાબર, એ પેશી કોષોની અવકાશની અંદર એટલે કોષોની વચ્ચે રહેલી જગ્યામાં છે આવી જાય છે. આ રીતે લસિકા નિર્માણ થાય. એટલે લસિકા કોનું મિશ્રણ છે? તો એક રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો, બરાબર, આનું મિશ્રણ છે જેને લસિકા આપણે કીધી છે. લસિકા છે એ રુધિર રસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન છે એ ઓછી માત્રામાં હોય છે. જે રુધિર રસ કરતાં છે એ પ્રોટીન ઓછી માત્રાની અંદર હોય છે. બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા છે લસિકાનું વહન છે લસિકા વાહિનીઓમાં થાય અને અંતે મોટી શિરાના રુધિરમાં છે એ લસિકા મિશ્ર થઈ જાય છે. હવે એક એવું માધ્યમ છે, બરાબર, સપોઝ જો સમજી લો કે ભાઈ અહીંથી આપણે છે એ કોઈ પર્યટક સ્થળે ગયા કે ભાઈ આપણે રિવરફ્રન્ટ જોવા ગયા, બરાબર, અમદાવાદ. તો ત્યાં ઠેઠ સુધી તમને લઈ જશે, પછી તમને એમ થાય કે ભાઈ મારે નદીમાં ઠેઠ જવું છે. ત્યાં કાંઈ તમારી બાઇક કે તમારી બસ કે તમારી જે ફોર વ્હીલ છે એ નહીં જાય. તો એટલા માટે તમારે શેનો સહારો લેવો પડે? બરાબર, એની બોટ છે એની અંદર બેસવું પડે, તો તમે અંદર જઈ શકશો. બરાબર. તો એવી જ રીતે છે એ કોઈ ડુંગર ઉપર ગયા હોય ત્યાં રોપવેમાં બેઠવું પડે. એમ પ્રત્યેક કોષ સુધી લસિકા છે, બરાબર, પ્રત્યેક કોષ સુધી રુધિર કેશિકા છે એ પોતાનું પ્રોટીન કે જે કાંઈ છે પદાર્થથી પહોંચાડી નહીં શકે. એટલા માટે શું થશે? તો એટલા માટે છે એ રુધિર કેશિકાઓના છિદ્રો છે ને એમાંથી આ રુધિર રસ, પ્રોટીન, બરાબર, અમુક માત્રામાં પ્રોટીન અને એની સાથે અમુક છે એ રુધિર કોષો આ બહાર નીકળીને એક લસિકા બનાવશે. બરાબર, એક સાદું પ્રવાહી, રંગવિહીન પ્રવાહી છે જે કોષ સુધી પહોંચશે. બરાબર, એ કોષ છે આ બધું પદાર્થ છે જે એનો ઉપયોગી છે, પ્રોટીન છે કે પછી ગ્લુકોઝ છે, આ બધું લઈ લેશે અને ફરીવાર છે એ વધારાનો પ્રવાહી છે એ આગળ વધાવશે. બરાબર, અને એક માર્ગ સ્વરૂપે છે એ પાછું વળી અને પાછું છે એ શિરામાં પરિવર્તિત થઈ જશે અને એ શિરા છે એ આગળ રુધિર છે અને હૃદય સુધી લઈ જશે. બરાબર, એટલે બાહ્ય કોષીય અવકાશ જે કોષનો વચ્ચેની જગ્યા છે એમાં લસિકા છે એ જતી હોય છે. બરાબર, બધાને આપીને જે રીતે આપણે દૂધવાળો આવ્યો હોય આખી શેરીમાં બધાને આપીને બીજું. બરાબર, તો એવી જ રીતે છે અહીંયા છે એ વચ્ચેના ભાગેથી લસિકા જતી હોય તો બધા કોષોને છે એ પોતાના જરૂરી પોષક દ્રવ્યો છે આપતી હોય. બરાબર, એટલે અહીં કીધું છે કે ભાઈ બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું છે એ વહન લસિકા વાહિનીઓમાં થાય છે અને અંતે મોટી શિરામાં છે એ લસિકા મિશ્ર થઈ જાય છે. બરાબર, લસિકા વાહિની એટલે રુધિર કેશિકા. બરાબર, આ રુધિર કેશિકામાંથી પણ નાનું કોઈ અંગ છે એ અહીંયા આપણે શું કીધું કે ભાઈ રુધિર કેશિકાઓ પછી પણ બ્લડ લઈ જવાનું કામ છે એ લસિકાનું છે. કાર્ય શું છે એ સમજી લો એટલે વિગતે હજી સમજે છે કે ભાઈ નાના આંતરડામાંથી પાચિત ચરબીનું શોષણ અને વહન કરવાનું કામ આ લસિકાનું છે.
બરાબર. નાના આંતરડાની બહારને જે આંગળી જેવા પ્રવર્ધો હોય છે એમાં રુધિર કેશિકાઓ આવેલી હોય, અને કેશિકાઓ છે એ લસિકાઓ સ્વરૂપે છે એ આનું પાચિત ચરબીનું શોષણ અને વહન કરે. બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈને રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. વધારાનો પ્રવાહી કે વધારાનો પદાર્થને પાછો મોકલે અને જે પોષણયુક્ત પદાર્થ છે એને છે એ કોષો સુધી પહોંચાડવાનું કામ, બરાબર, આ લસિકાનું છે. હવે જો અહીંયા લસિકા આપણે સમજવી હોય તો આ આકૃતિ સમજવી પડે. આકૃતિ સમજશો એટલે લસિકા તમને ઓટોમેટિક છે એ વિગતે સમજાશે. હવે જુઓ થાય છે શું, બરાબર. તો અહીંયા છે એ રુધિર છે એ આ ધમની છે, જે રેડ કલરની તમને બતાવી છે એ ધમની છે, બરાબર. ધમની વાટે છે એ આગળ જશે અને આગળ જતાં છે એ નાની નાની કેશિકાઓમાં છે એનું વિભાજન થઈ જશે, રુધિર કેશિકાઓની અંદર, બરાબર. હવે આ કેશિકાના જે છિદ્રો છે ને એ છિદ્રોમાંથી શું ઉત્પન્ન થશે, બરાબર, નાની નાની જે રંગવિહીન પ્રવાહી છે, બરાબર, લસિકા. આ કોષ તમને બતાવ્યા છે, કોષ વચ્ચેની જગ્યાથી છે એ આ લસિકા છે એ આગળ વહન પામશે, બરાબર. અને વહન પામીને છે એ લસિકા વાહિની બનાવીને શીરાની અંદર ભળી જશે, બરાબર. એ જ રીતે છે એ આ જે ઓક્સિજન વિહીન રુધિર છે એ શિરાઓમાં જશે. છેલ્લે શિરા ક્યાં જશે? હૃદયની અંદર રુધિર પહોંચાડશે, બરાબર. અને હૃદયની અંદર રુધિર પહોંચાડીને હૃદય છે ફેફસા સુધી પહોંચાડીને એને શું કરશે? શુદ્ધ કરવાનું કામ છે એ કરે છે. એટલે હૃદયનો માર્ગ જો અહીંથી આગળ, હૃદયની અંદર રુધિરનો માર્ગ છે અહીંથી આગળ છે વહી અને કોષો સુધી, અને અહીંયા લસિકા પોતાનું કામ છે ભાગ ભજવે, વધારાનું પાણીનું શોષણ લસિકા કરે, અને છેલ્લે છે અહીંથી આગળ વધીને શિરાની અંદર, આ પણ અહીંયા રુધિર છે એ શિરાની અંદર ભળીને શિરા પાછું હૃદયને પહોંચાડશે રુધિર, બરાબર. હૃદય છે એ ફેફસાને પહોંચાડીને પાછું ઓક્સિજન રીતે શુદ્ધ કરીને પાછું અહીંથી ધમનીમાં વહેડાઈ રહેશે. એટલે આ રુધિર સતત છે એ શું થશે? ભર્યા રાખશે, બરાબર. આખા સમગ્ર સપાટીની અંદર છે, શરીરની અંદર રુધિર ફર્યા કરે છે. એની માટેનો માર્ગ સમજાવવા માટે જો તમને આકૃતિ પણ આપી છે કે ભાઈ શું થાય છે, તો ફરજિયાત આખું મેં તમને ડાબો ભાગ કીધો તો ત્યાં શુદ્ધ રુધિર છે, અને જમણી ભાગ છે જ્યાં અશુદ્ધ રુધિર. એટલે કે શુદ્ધ રુધિર એટલે કેવું રુધિર કે ભાઈ ઓક્સિજનયુક્ત રુધિર, બરાબર. અને જમણી બાજુ છે એ કાર્બન, બરાબર, અહીંયા જમણી બાજુ છે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર છે એ વહેતું હોય છે, બરાબર. એટલે બહુ આખો માર્ગ છે એ સિમ્પલી સમજી લ્યો કે ભાઈ આપણે શુદ્ધ રુધિરથી સમજીએ, બરાબર. શુદ્ધ રુધિરથી સમજીએ તો તમને એરા પણ અહીંયા બતાવ્યા છે. આપણે એરે ચાલવાનું છે કે ભાઈ અહીંયા છે એ સૌથી પહેલાં જો ફેફસાએ કામ કર્યું. ફેફસાએ શું કામ કર્યું? ફેફસાએ શુદ્ધ રુધિર છે એ ક્યાં પહોંચાડ્યું? ધીમે ધીમે આગળ વધીને અહીંયા, એટલે કે ડાબા કર્ણકની અંદર, બરાબર. ડાબા કર્ણકમાંથી રુધિર છે એ ડાબા ક્ષેપકની અંદર જશે. ક્ષેપકમાંથી આગળ વધી, બરાબર, અને ક્યાં જશે? ક્ષેપકમાંથી જે મહાધમનીની અંદર આગળ વધશે, અને મહાધમનીમાં ધમની ક્યાં જશે? શરીર તરફ જાય છે. અને ધમની આગળ છે એ જુદા જુદા ફાંટામાં વિભાજિત થશે અને શેમાં રૂપાંતરિત થઈ જશે? કેશિકાઓની અંદર રૂપાંતરિત થઈ જશે. જે સમગ્ર માનવ શરીરની અંદર છે આ કેશિકા વિસ્તરેલી હોય છે. આ કેશિકાઓ છે એ પાછી ભેગી મળીને શું બનાવી નાખશે? શિરા, બરાબર. એટલે શરીરમાંથી આવતું રુધિર શિરા વડે, મહાશિરા વડે છે એ શેમાં જશે? અહીંયા જમણા કર્ણકની અંદર, અને ત્યાંથી રુધિર છે એ જમણા ક્ષેપકમાં જશે. જમણા ક્ષેપકમાંથી રુધિર છે એ આગળ વધીને હૃદય શું પમ્પિંગ કરીને એને ક્યાં પહોંચાડશે? પોપોપ્સીય ધમની દ્વારા છે એ ફેફસાની અંદર. જો અહીંયા બે અપવાદ ધમની અને અપવાદ શિરા, બરાબર. શિરા છે એ મોટાભાગે કયા પ્રકારનું રુધિરનું વહન કરે છે? ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. પણ અહીંયા જે શિરા આવેલી છે ને પોપોપ્સીય શિરા, એ પોપોપ્સીય શિરા છે ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. ને એવી જ રીતે છે એ અહીંયા ધમની છે મોટાભાગે ઓક્સિજનયુક્ત રુધિર જ છે એ વહન પામે છે, પરંતુ ફુફુક્ષીય ધમની ઓક્સિજન વિહીન રુધિર છે એ ફેફસા સુધી પહોંચાડે છે. એટલે ફેફસા જ્યાં આવે ને ફુફુક્ષીય છે એ આવી જાય, અને આગળ છે એ ફુફુક્ષીય કેશિકાઓની અંદર નિર્માણ થાય. એટલે કે આખું ચક્ર છે એ તમારી વચ્ચે રચાય. બે ચક્ર રચાય છે. જો એ ગોળ ઉપરનું આ ચક્ર જે તમને દેખાય છે, બરાબર, આ ઉપરનું ચક્ર છે, અને આ એક છે એ શેનું રચાય છે? એ નીચેનું ચક્ર રચાય છે, બરાબર. બંને ચક્ર છે અહીંયા
રચાશે અને આ સમગ્ર પ્રક્રિયા પ્રત્યેક ધબકારે એક વાર થશે. બરાબર. તો એ વસ્તુ વિગતે સમજી લીધું છે આપણે. હવે અહીંયા મનુષ્યમાં થતું વહન છે ને એ લસિકાએ કમ્પ્લીટ થાય. બરાબર. લસિકા કોઈ અઘરી વસ્તુ નથી, રંગવિહીન પ્રવાહી છે ને બરાબર, પ્રોટીન અને રુધિર રસ ધરાવે છે, રક્તકણો થોડા પ્રમાણની અંદર હોય. બરાબર. આ વસ્તુ છે ને એના કાર્ય ખાસ છે એ તમારી માટે અગત્યના છે. શું છે? નાના આંતરડામાંથી પાચિત ચરબી છે એનું શોષણ અને વહન કરે છે. આ ઉપરાંત છે એ બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ અને રુધિરના પ્રવાહમાં છે એ પાછું મોકલવાનું કામ છે એ કરે છે, વધારાનું પ્રવાહી જે છે એને. બરાબર. એટલે જો ખેંચી અને વધારાના પ્રવાહીને શીરાની અંદર ભેળવી દે છે. આ છે લસિકા. તો અહીંયા છે મનુષ્યની અંદર થતી વહનની પ્રક્રિયા છે એ સંપૂર્ણ